તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો મારા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું વાડીએ આવી ગયો છું, બેઠો છું બરોબર. બપોરનો સમય છે, વાડીએ કોઈ નથી જોવો. હું અને મારો મિત્ર બે પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ. બપોર થઈ ગયા છે અને જસદણથી પાછા ઘરે જઈએ. તો આયા રસ્તો બહુ ખરાબના પેટનો આવી ગયો છે, જોઈ લો તમે. આ હા હા, રોદા નકરા રોદા. ઓહો, હળવી હાકો કાકા થોડીક ગાડી. આ હા હા. તો મિત્રો અત્યારે જોવો કે હું નવરો હતો તો રોંઢો પડી ગયો છે. રોંઢો 3-4 વાગી ગયા છે. તો હું મારા મિત્રની વાડી આવી ગયો તો ઘોડી હાંકવા. ઘોડી ખેતરમાં હાંકતા હતા તો રોજડા આવ્યા હતા. તો રોજડા વાંહે દોડવું ન પડે એટલે સીધી ઘોડીને જ રોજડા વાંહે દોડવા મૂકતી હતી. જોવો એક રોજડું દોટ મેકતું ભાગવા માંડ્યું અને રોજડા ક્યાંય દેખાણા જ નહીં છેટા સુધી. તો જય માતાજી મિત્રો. તો હું અત્યારે આવી ગયો છું મારા ગામથી 10 થી 12 કિલોમીટર આ ગામ થાય છે. ત્યાં આ ગામનું નામ દડવા ગામ છે. અહીંયા રાંદલમાનું મંદિર છે. અહીંયા દૂર દૂરથી લોકો બધા દર્શન કરવા આવે છે. તો હું અને મારા બધા ફ્રેન્ડ મિત્રો પૂગી ગયા દડવા દર્શન કરવા. તો કોમેન્ટમાં લખી દો જય રાંદલમાં. રાજકોટમાં કોઈ પણ ભાઈઓને ઓઇલ લેવું હોય, ટ્રેક્ટરનું, 4 વ્હીલનું, ગમે ઓઇલ લેવું હોય તો આપણા ગોપાલભાઈ ઈસાપર ગામના છે. રાજકોટમાં મેઇન રોડ ઉપર દુકાન છે, મોગલ કૃપા દુકાનનું નામ છે. અહીંયા તમને દરેક પ્રકારના ઓઇલ બધું મળી રહે. તો આમનો કોન્ટેક્ટ કરવો. તો જય માતાજી મિત્રો. અત્યારે સવારમાં હું અને મારો મિત્ર બધા આવી ગયા હતા જસદણ. મારા મિત્રની દુકાનનું ઓપનિંગ હતું તો અમે બધા ઓપનિંગમાં આવી ગયા હતા સવારમાં. આ દુકાનનું ઓપનિંગ છે. જે 4 વ્હીલ ગાડીનું હોય અને વાયરિંગનું કામ ખાતરીપૂર્વક કરી આપશે. ભાઈબંધની દુકાન છે જસદણમાં.